ત્યાર પછી NCERT નું ઉદાહરણ નંબર 5 જુઓ. ધાતુના વિદ્યુત ભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા એટલે કે હેન્ડલ વડે પકડેલ છે. બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન અથવા તો સ્થાનાંતર માપીને A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે C અને D ને દૂર કરી B ને A ની નજીક તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે. આકૃતિ C કુલમ્બના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે? A અને C ગોળાઓ તથા B અને D ગોળાઓના પરિમાણ સમાન છે, સાઇઝ સમાન આપી દીધી. A અને B ના કેન્દ્ર વચ્ચેના અંતરની સરખામણીએ તેમનું પરિમાણ અવગણો. એની મને કવડી મોટી રકમ આપી. વાંચવામાં 2 મિનિટ વહી જાય. તમને અહીંયા આગળ ડાયાગ્રામ C આપેલા છે. પહેલો ડાયાગ્રામ આ રીતે આપેલો છે. જો અવાહક આધાર એની સાથે આ રીતે કોઈ નાયલોનની દોરી લટકાવેલી છે અને એના છેડે ગોળો A છે એને લટકાવેલો છે. વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારિત ગોળો છે. ધારો કે આના ઉપરનો વિદ્યુત ભાર Q આપણે ધારી લઈએ. એનાથી 10 સેન્ટીમીટર જેટલા અંતરે ગોળો B આવેલો છે. એ પણ વિદ્યુત ભારિત છે. ડન. નોર્મલી આના ઉપરનો વિદ્યુત ભાર આપણે Q1 કહીએ, આના ઉપરનો વિદ્યુત ભાર આપણે Q2 કહીએ અને અહીંયા આગળ કોઈ અવાહક હેન્ડલ વડે એને આમ પકડીને રાખેલો છે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 10 સેમી છે. R બરાબર એગ્રી. તો સ્ટાર્ટિંગમાં આ બે વચ્ચે બળ કેટલું આવશે? સ્ટાર્ટિંગનું E F બરાબર K, અહીંયા આગળ Q1 Q2 upon R², એટલું બળ આવશે. નોર્મલી આ જે બળ છે એ અપાકર્ષી પ્રકારનું હોઈ શકે, કારણ કે આ બે ઉપર ધન વિદ્યુત પર પ્રસ્થાપિત કરેલો છે. ત્યાર પછી ડાયાગ્રામ B જો આ A થઈ ગયો. B માં આ રીતે નોર્મલી ગોળા A ને લટકાવેલો છે. એના સંપર્કમાં વિદ્યુતભાર રહિત ગોળો C છે એને લાવવામાં આવે. એને અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલો છે એટલે એ વિદ્યુત ભારિત છે, જ્યારે C છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે એ ઉપર વિદ્યુત ભાર આપણે કેટલો થાય? Q1. તો ટોટલ ચાર્જ અહીંયા આગળ કેટલો આવે? નોર્મલી Q1. એવી જ રીતે અહીંયા આગળ ગોળો B છે. ગોળો B છે એ સ્ટાર્ટિંગમાં વિદ્યુત ભાર ધરાવે છે અને કોઈ વિદ્યુત ભાર રહિત ગોળો D એને B ના સંપર્કમાં લાવવામાં આવે. આ D કરેક્ટ. ડન. તો ટોટલ વિદ્યુત ભાર અહીંયા આગળ કેટલો આવશે? નોર્મલી Q2. પછી આ બેને સંપર્કમાંથી છૂટા પાડો તો તમને ખ્યાલ આવે. નોર્મલી આ બેને તમે સંપર્કમાંથી છૂટા પાડશો એટલે સમાન સાઈઝના ગોળાઓ છે, તો નોર્મલી વિદ્યુત ભાર C અડધો અડધો વહેંચાશે. એગ્રી? એટલે આ ગોળો A, તો હવે A ઉપરનો વિદ્યુત ભાર કેટલો આવશે? Q1 હતો. તમે સંપર્કમાં લાવશો એટલે બે ગોળા ઉપર વિદ્યુત ભાર આવશે. ડન. છૂટા પાડશો એટલે અડધો અડધો વિતરિત થશે. એટલે અહીંયા આગળ Q1/2 અને અહીંયા આગળ ગોળો C છે, તો C ઉપર એ વિદ્યુત ભાર કેટલો આવશે? નોર્મલી આ C છે તો એના ઉપર એ વિદ્યુત ભાર Q1/2 આવશે. હલો. એવી જ રીતે B અને D છે, એને સંપર્કમાં લાવી અને છૂટા પાડી ગયો. તો આ માની લ્યો કે ગોળો B છે. સ્ટાર્ટિંગમાં B ઉપર વિદ્યુત ભાર Q2 હતો અને D છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. સંપર્કમાં લાવી છૂટા પાડશો એટલે
સમાન પ્રમાણમાં વિદ્યુત ભાર છે એના ભાગ પડશે. એટલે Q2 છે એની જગ્યાએ હવે અહીંયા આગળ કેટલો આવશે Q2/2 અને અહીંયા આગળ ગોળો D છે તો આના ઉપર વિદ્યુત ભાર કેટલો આવશે Q2/2. અને હવે તમારે આ ગોળો E અને ગોળો B છે એમની વચ્ચે ઉદ્ભવતું બળ છે ફાઇન્ડ કરવાનું છે, વિદ્યુતીય બળ. તો ફાઇન્ડ કરી નાખીએ આપણે. આમાં શું ખોટો નવી વસ્તુ છે. આ Q1/2 પછી અહીંયા આગળ ગોળો B એના ઉપરનો વિદ્યુત બળ કેટલો છે ભાઈ Q2/2. હવે આ બે ગોળા વચ્ચેનું ડિસ્ટન્સ છે ને મોટિયા એ 5 સેમી જેટલું કરવામાં આવે એટલે r ડેશ બરાબર r/2 that equal to 5 સેમી થાય. કારણ કે ટોટલ 10 હતું એનું અડધું કરો એટલે 5 થાય. અહીંયા r લેતા હો તો r/2 કરવું પડે, ત્યાર પછી 5 આવશે ને 10/p એટલે. તો હવે બળ કેટલું આવે તો કે F dash that equal to k. Q1 એટલે આ શું Q1/2, Q2 એટલે આ થઈ ગયું Q2/2 upon બે વચ્ચેનું ડિસ્ટન્સ r/2 એટલે એનો વર્ગ એટલે r²/4 આવું થશે. તો કેરફુલી ચેક કરવા જાવ તો 2 2 ને 4 નીચે આરે 4 આરે ગયું તો અલ્ટિમેટલી તમને જે બળ મળશે F dash એ મળશે k Q1 Q2 upon r². k Q1 Q2 upon r² યાદ થઈ ગયું F એટલે F dash બરાબર શું આવશે નોર્મલી F આવી જશે. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી NCERT નો સ્વાધ્યાયનો ત્રીજો ન્યુમેરિકલ જો. હવે આવા દાખલા સોલ્વ કરાવવાનો કોઈ મતલબ નથી, આપેલો છે એટલે આપણે ડિસ્કસ કરતા જઈએ. બાકી આ તમે જાતે સોલ્વ કરી શકો. એમાં k²/g MEMP એ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. હવે આમાં શું ચકાસો k²/g MEMP આ સાબિત કરવાનું છે પરિમાણ રહિત છે. તમને કઈ ખ્યાલ આવે છે નોર્મલી ઉપર છે વિદ્યુતીય બળ છે, નીચે ગુરુત્વીય બળ છે. કઈ રીતે તમે ઉપર નીચે r² વડે ભાગી નાખો. જો આ રીતે મૂકો k²/r² અને g MEMP upon r². તો k²/r² એ વિદ્યુતીય બળ થઈ ગયું એટલાની જગ્યાએ તમે F લખી શકો અને g MEMP upon r² એ ગુરુત્વીય બળ થઈ ગયું એટલે એ આવે mg. ઉપર બળ છે એટલે એકમ ન્યૂટન, નીચે બળ છે એટલે એકમ ન્યૂટન. ન્યૂટન ગયા એટલે આ જે ગુણોત્તર છે એ કેવો આવશે પરિમાણ રહિત આવશે. એગ્રી. સો બેઝિક છે. પછી તમારે આ ગુણોત્તરનું મૂલ્ય છે એ ફાઇન્ડ કરવાનું છે અને આ ગુણોત્તર શું સૂચવે એટલે કયું બળ વધારે છે, વિદ્યુતીય બળ વધારે છે કે પછી ગુરુત્વીય બળ વધારે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો આની અંદર હવે કિંમત મૂકવાની છે. બીજું તો અમે શું કરીએ કે સૌ સિમ્પલ આખો આઈડિયા છે k²/g MEMP. કે તમને ખ્યાલ છે 9 × 10⁹ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ તમને ખ્યાલ છે 1.6 × 10⁻19 એનો સ્ક્વેર અપોન g તમને ખ્યાલ છે 6.67 × 10⁻11 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 kg. એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે k²/g MEMP. k²/g MEMP અહીંયા આગળ r² વડે ભાગો, અહીંયા આગળ r² વડે ભાગો આ રીતે. તો અલ્ટિમેટલી શું આવે Fe/mg. રેડી. આનો આન્સર શું આવે એક જોઈને મને કહો તો કેટલો આવે ગણતરી કરી. એ 2.29 10⁻39 આવે. 2.29 × 10⁻39 એકમ રહિત આવશે કારણ કે ઉપર બળ છે નીચે બળ છે. આ શું બતાવે સીધો સાદો અર્થ એવો થશે કે Fe બરાબર 2.29 × 10⁻39 into mg.
તો આનો મતલબ એવો છે કે વિદ્યુતીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતા આટલા ગણું છે, બરોબર? કારણ કે આ બળ વધારે છે એટલે આના ઉપરથી તમે આવું લખી શકો F is greater than mg. એટલે ગુરુત્વાકર્ષી બળ છે એ સાવ વીક બળ છે, બરોબર? જ્યારે વિદ્યુતીય બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા વધારે પ્રબળ છે, સ્ટ્રોંગ છે, એવું બતાવે. બીજું શું બતાવે આમાં? આવો જ એક NCERT નું ઉદાહરણ નંબર 4 આપેલું છે. આમાં તે તમારે આ જ મેથડ છે એનો યુઝ કરવાનો થશે. આમ સિમ્પલ આખો આઈડિયા છે. રકમ જુઓ શું કહેવા માંગે છે. બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુઓ દળો વચ્ચેના ગુરુત્વબળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આ વાસી વાત છે. એનું કારણ એ છે તમે વિદ્યુતીય બળ લેતા હો Fe એને કહીએ તો એ આવે K Q1 Q2 upon r², અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય. અને ગુરુત્વીય બળ તમે લેતા હો તો G m1 m2 upon r², અહીંયા આગળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર? એમાં પહેલો ક્વેશ્ચન, એમાં પાછા તમને જુદા જુદા બે ક્વેશ્ચન પૂછેલા છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એટલે માની લો કે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ, અહીંયા આગળ આપણે પ્રોટોનનો વિચાર કરીએ. આ બે વચ્ચેનું અંતર ધારો કે r જેટલું છે. પછી બીજું શું કીધું? બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો, કયો બળ સ્ટ્રોંગ હશે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ એકબીજાથી 1 એંગસ્ટ્રોમ, એટલે r તમને આપી દીધું. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. હલો, બરોબર? અને વધારામાં તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એના પ્રવેગ છે ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલા તમારે પહેલા ક્વેશ્ચનમાં આ બે વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ છે ફાઇન્ડ કરવાનું છે. આમ તમે જોવા જાઓ તો વિદ્યુતીય બળ શું આવે? Fe = K Q1 Q2 upon r². અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ પ્રોટોન છે, એટલે બે ઉપરના ચાર્જ કેવા આવશે? સમાન આવશે. એટલે K² હું મૂલ્ય લઉં છું અને ડિસ્ટન્સ r². એવી જ રીતે ગુરુત્વાકર્ષી બળ G, એક ઇલેક્ટ્રોન છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને બીજો પ્રોટોન છે એટલે અહીંયા આગળ માસ ઓફ પ્રોટોન, ડિસ્ટન્સ છે r². આ બેનો તમે ગુણોત્તર લઈ લો. આપણે એ ચેક કરવાનું છે કે વિદ્યુતીય બળ વધારે છે કે ગુરુત્વાકર્ષી બળ. નોર્મલી અહીંથી r² કેન્સલ આઉટ એટલે અહીંયા આવે Fe ના છેદમાં Fg. આ શું આવશે ભાઈ? K² upon G me mp. આવું થશે નોર્મલી. બધાય ડેટા તમને આપેલા છે, બધી કિંમતો તમે અહીંયા આગળ મૂકશો એટલે તમને આનો આન્સર મળશે. અને સ્વાભાવિક જ છે, હમણાં જોયું તો આપણે F is greater than mg થશે. છેલ્લે એક મહાન વાક્ય લખવાનું કે વિદ્યુતીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતાં ઘણું વધારે છે. ડન. પછી બીજો ક્વેશ્ચન એમાં ક્વેશ્ચન એમાં સેકન્ડ, એમાં શું કહે છે કવિ? બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. હવે બે પ્રોટોન લેવાના છે, એક અહીંયા આગળ લઈએ, બીજો પ્રોટોન અહીંયા આગળ લઈએ. એમની વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર હશે. તો વિદ્યુતીય બળ ભાગ્યા ગુરુત્વાકર્ષી બળ કરી નાખો. હવે હું અહીંથી ડાયરેક્ટ લઉં કારણ કે r તો ઇક્વલ છે એટલે એ તો જવાના. એટલે શું આવે? Fe / Fg K² upon G. બે પ્રોટોન છે એટલે માસ ઓફ પ્રોટોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન એટલે માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર થઈ જશે. બધી કિંમતો તમને ખ્યાલ છે. K કુલમનો અચળાંક, E તમને ખ્યાલ છે, G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને માસ ઓફ પ્રોટોન એ તમને ખ્યાલ હોય. બધી કિંમતો તમે મૂકશો એટલે તમને આન્સર છે એ મળી જશે. તો આ સેકન્ડનો આન્સર થઈ જશે. આમાં તે વિદ્યુતીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ થશે. પછી બીજો
ઇલેક્ટ્રોન અને પ્રોટોન, માની લો કે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન લઈએ, અહીંયા આગળ આપણે પ્રોટોન લઈએ, બેને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર જેટલા અંતરે ગોઠવેલા છે. તો તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એના પ્રવેગ ફાઇન્ડ કરવાના છે. સૌથી પહેલા બળ ફાઇન્ડ કરો. તો ઇલેક્ટ્રોન Fe બરાબર આ બે વચ્ચે કેટલું બળ લાગશે? Ke² ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આપણે લઈએ છીએ એટલે Fe. F એટલે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, m × a. તો અહીંયા આગળ આવશે me a. અહીંયા ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એટલે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ લેવો પડે. K² અહીંથી e ને કરતા બનાવો એટલે K² me × થશે. બધાય ડેટા આપેલા છે, આમાં તમે કિંમત મૂકશો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે. પ્રોટોનનો પ્રવેગ તમારે ફાઇન્ડ કરવો હોય તો આ રીતે લખાય AP બરાબર Ke². અહીંયા આગળ પ્રોટોનનું દળ લેવું પડે ભાઈ, બાકીના બધા ડેટા એમના આમ કરીને તમારે જાતે સાદુરૂપ આપી અને જવાબ લાવવાનો થશે. હવે આમાં થોડી કંઈ ગણતરી કરાવવાની હોય. હવે તમે બધા 12માં આવી ગયા બરોબર, સૌ પહેલો લેક્ચર તો ભણતા નથી. સો આ રીતે તમારે સોલ્વ કરવાનો છે. થોડાક આપણે MCQ ઉપર ફોકસ કરીએ. એમાં ઓલ ટેક્સ્ટ MCQ વિથ સોલ્યુશનમાં આવી આવો. એમાં બીજો MCQ જો એપ્સિલોન 0 છે એનું પારિમાણિક સૂત્ર તમારે મેળવવાનું છે. હવે ઓપ્શન ઉપરથી તમારે પારિમાણિક સૂત્ર છે એ ફાઇન્ડ કરવાના છે બરોબર ને. પરમિટિવિટી એપ્સિલોન 0 નું પરિમાણ ખાલી જગ્યા છે અહીંયા નોંધ કરીને આપેલું છે. વિદ્યુતબળનું પારિમાણિક સૂત્ર Q લેવાનું છે. તો આપણી આગળ બળ માટેનું સૂત્ર છે મોટિયા F બરાબર K² K એટલે શું લખાય? 1/4πε0 Q² એપ્સિલોન 0 ના કરતા બનાવો એટલે Q²/4π F × r². આનો પહેલા એકમ લખી નાખો. આને Q ના ફોર્મેટમાં જ લખવાનું છે એટલે Q² રાખીએ, ખરેખર તો એનો એકમ કુલમ આવશે. તો આપણને જેમ ઓપ્શન આપ્યો એમ કામ કરવું પડે ને. 4π એકમ રહિત કારણ કે એ આંકડો છે. F એટલે ન્યૂટન થાય અને r એટલે મીટર². આ ન્યૂટનને ખુલ્લો કરો એટલે Q² ન્યૂટન એટલે શું થશે? kg મીટર/સેકન્ડ². kg મીટર/સેકન્ડ² × મીટર². તો સહેજ છેદનો છેદ ઇંચમાં આવ્યો થશે ભાઈ. એટલે એપ્સિલોન 0 Q² સેકન્ડ² kg મીટર × મીટર² એટલે મીટર³ થાય. તો પારિમાણિક સૂત્ર શું આવશે? kg એટલે m થાય, ઉપર જાય એટલે m-1, પછી મીટર એટલે l થાય, ઉપર જાય એટલે -3, સેકન્ડ એટલે ટાઈમ એટલે t² અને Q² નો Q². એગ્રી? તો એપ્સિલોન 0 છે એનું પારિમાણિક સૂત્ર આ આવશે m-1 l-3 t2 q2. સો સી વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. એવો જ ત્રીજો MCQ આપેલો છે. બે બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ ફાઈ છે. હવે આ વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ ખાલી જગ્યા હશે. કોઈ બે બિંદુવત વિદ્યુતભાર આપેલા છે. સપોઝ આ રીતે એને આપણે દર્શાવીએ બરોબર. Q1 Q2 આપણે રાખીએ. આ બે વચ્ચેનું અંતર સ્ટાર્ટિંગમાં r છે, ત્યારે આમની વચ્ચે લાગતું જે બળ છે એ ફાઈ આપેલું છે. તો ફાઈ બરાબર શું લખાય? K Q1 Q2/r². આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિમાં શું કીધું? વિદ્યુતભારોના મૂલ્ય બમણા કરવામાં આવે, એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે ત્યારે નવું બળ કેટલું આવશે?
એટલે સ્ટાર્ટિંગમાં જે Q1 હતો એ હવે 2Q1 થશે અને સ્ટાર્ટિંગમાં જે Q2 હતો એ હવે થઈ જશે 2Q2, કારણ કે વિદ્યુતભારોના મૂલ્ય તમે શું કરો છો, બમણા કરો છો. અંતર અડધું કરવામાં આવે એટલે R/2 થાય. ત્યારે લાગતું જે બળ છે એને આપણે F કહીએ, તો F = K. Q1 ની જગ્યાએ 2Q1, અહીંયા 2Q2 અપોન બે વચ્ચેનું ડિસ્ટન્સ હવે R/2 છે એટલે R²/4 થાય. હલો, K Q1 Q2 અપોન R² આપ્યું, બીજું શું કર્યું? તો આમ કરશો અને 4 ઉપર જશે એટલે 4 દૂને 8 દૂને 16, તો 16K Q1 Q2 અપોન R² ઓર K Q1 Q2 અપોન R² એટલે શું લખાય? 5. તો અલ્ટિમેટલી આપણને આન્સર મળશે F બરાબર 16 તો નવું જે બળ છે આપણને એટલું મળશે. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો ડી વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. ઓકે, પછી ચોથો MCQ આ મસ્ત આપેલો છે. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ આલ્ફા આપેલું છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા જેટલું થશે. તમે માધ્યમ ચેન્જીસ કરશો ત્યારે લાગતું જે બળ છે એનું ફોર્મ્યુલા આપણે ભણી ગયા, F' બરાબર F/K કરવું પડે, બરોબર. એમાં શૂન્યાવકાશમાં લાગતું બળ આ છે અને કોઈ પણ માધ્યમ હોય ત્યાં આગળ લાગતું બળ આ છે શૂન્યાવકાશ સિવાય. F ની જગ્યાએ તમને આપેલું છે આલ્ફાના છેદમાં K. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો આનો કરેક્ટ આન્સર આવશે ડી, α/K. ડન. ત્યાર પછી પાંચમો MCQ જો 2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. એટલે માની લો કે આપણે આ રીતે બે ગોળાઓ છે એનો વિચાર કરીએ, સમાન ત્રિજ્યા ધરાવે છે. ન કીધું હોય ત્યારે સમાન ત્રિજ્યા લઈને જ ગણતરી કરવાની. જો સ્પષ્ટ વાત કરી હોય કે એકની ત્રિજ્યા R1 છે બીજાની R2 છે, અથવા કોઈ આંકડા આપ્યો એક ગોળાની ત્રિજ્યા 2 સેમી બીજાની 3 સેમી, તો તમારે વિચાર કરવાનો થશે. અહીંયા આગળ કીધું ન હોય તો બે ગોળાઓની ત્રિજ્યા તમારે સમાન લઈ અને ગણતરી કરવાની થશે. આના ઉપરનો વિદ્યુતભાર 2Q, આના ઉપર -Q, આ બે ગોળા વચ્ચેનું અંતર ધારો કે R. ત્યારે લાગતું જે બળ છે એ તમને F આપેલું છે એટલે F બરાબર K. Q1 એટલે 2Q, Q2 એટલે -Q અપોન R². બે ગોળા ઉપરનો વિદ્યુતભાર છે કેવો છે? વિજાતીય, એટલે આકર્ષણ થશે. આકર્ષી બળ હંમેશા માઇનસ હોય, અલ્ટિમેટલી આ માઇનસ પ્લસ થશે. તો F બરાબર આવશે 2K Q² અપોન R². બળ છે આકર્ષી પ્રકારનું, બરોબર. હવે શું કીધું? હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થશે? હવે આ જે બે ગોળાઓ છે એને તમે વાહક તારથી જોડી દો. વાહક તારથી જોડશો એટલે આ સંપર્ક થઈ ગયો, એગ્રી. તો હવે કુલ વિદ્યુતભાર કેટલો થશે આ બેયનો? 2Q પ્લસ -Q. આના ઉપર પ્લસ છે આના ઉપર માઇનસ છે એટલે ટોટલ ચાર્જ છે એ Q થાય. સંપર્ક તમે દૂર કરશો એટલે આ બે ગોળા ઉપર વિદ્યુતભાર છે અડધો અડધો થશે. તો અહીંયા આગળ Q/2 આવી જશે, અહીંયા આગળ Q/2 આવી જશે. ડિસ્ટન્સ તમારે ઈનું જ રાખવાનું છે, મોટી R જેટલું. તો હવે બળ કેટલું લાગશે? તો ફોર્મ્યુલા F' = K. Q1 અને Q2, Q1 એટલે Q/2 અને Q2 એટલે Q/2 અને ડિસ્ટન્સ ઈનું જ રાખવાનું છે એટલે F' બરાબર K Q², 2 2 ને 4 એટલે 4R² થશે. તો આટલું બળ લાગશે, એગ્રી. અહીંથી બગડો આના છેદમાં લઈ લો તમે એટલે F/2 થઈ ગયું. તો KQ² અપોન R² છે એની જગ્યાએ તમે F/2 મૂકી શકો. ચાલો ઓપ્શન પ્રમાણે આપણે જવું પડશે એટલે KQ² અપોન R² ની જગ્યાએ F/2
અને છેદમાં 4 તો છે જ, તો આન્સર આવે F/8. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો ડી વિકલ્પ એ એનો કરેક્ટ આન્સર થઈ જશે. ત્યાર પછીનો 7મો MCQ. આમાં તમારે રકમ પ્રમાણે કામ કરતું જવાનું છે, નહીતર અટવા હો. બરોબર? સે હાવ સામાન્ય આઈડિયા. એમાં તમને કહી દીધું કે ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું. આ ધાતુના કોઈ બે ગોળાઓ, માની લો કે આ ગોળો A, આ ગોળો B, બે ઉપર વિદ્યુતભાર સમાન છે, ધારો કે Q. જ્યારે આ બે ગોળાઓ એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે, બે ગોળા વચ્ચેનું ડિસ્ટન્સ ધારો કે r છે, ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. તો એ કેટલું મળે? F = K Q²/r². બે ઉપરના ચાર્જ સમાન છે એટલે કે Q1 Q2/r² કરી નાખો. હવે આ ગોળાઓ જેવો જ એક ત્રીજો વિદ્યુતભાર રહિત ગોળા C નો A સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે. માની લો કે અહીંયા આગળ ગોળો C છે, એના ઉપર કોઈ ચાર્જ નથી, તો સૌથી પહેલા ગોળા A નો C સાથે તમારે સંપર્ક કરાવવાનો છે. એટલે પરિસ્થિતિ આવી થશે, આ ગોળો A, આ ગોળો C, A ઉપર વિદ્યુતભાર Q છે, C ઉપર વિદ્યુતભાર નથી, તો Q+0 એટલે કુલ વિદ્યુતભાર કેટલો છે? Q. સંપર્કમાં લાવી અને છૂટા પાડો. છૂટા પાડીશું એટલે બે ગોળા ઉપર સમાન વિદ્યુતભાર છે વિતરિત થશે, કારણ કે ગોળાઓની ત્રિજ્યા સમાન. એટલે આના ઉપર Q/2, આના ઉપર Q/2. રેડી? ત્યારબાદ C ગોળાને B સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે. હવે આ જે C ગોળો છે એને B સાથે સ્પર્શ કરાવવાનો. C ઉપર હવે વિદ્યુતભાર Q/2 છે અને B ઉપર Q છે, એટલે અહીંયા આગળ B, અહીંયા આગળ C. B ઉપર Q છે, C ઉપર Q/2 છે, તો કુલ વિદ્યુતભાર કેટલો આવે? આ બે ઉપરનો લેવો પડે, B ઓર C ઉપરનો. તો ટોટલ ચાર્જ છે એ લસાને એવું લેશો એટલે 2 + 1 એટલે 3, એટલે 3Q/2 થશે. હવે સંપર્કમાં લાવી છૂટા પાડશું મોઢિયા, તો બે ગોળા ઉપર સમાન રીતે વિદ્યુતભાર છે વિતરિત થશે. 3Q/2 છે, એનો અડધું કેટલું આવે? 3Q/4. અહીંયા આગળ 3Q/4. તો તમારે A અને B વચ્ચે લાગતું બળ છે ફાઇન્ડ કરવાનું છે. હવે A ઉપરનો વિદ્યુતભાર આ થઈ ગયો અને B ઉપરનો વિદ્યુતભાર આ થઈ ગયો. C સાથે સંપર્કમાં લાવ્યા પછીનો વિદ્યુતભાર લેવાનો. રેડી? નકર તો હતું જ તે ને. તો આ ગોળો A, એના ઉપર વિદ્યુતભાર છે Q/2, આ ગોળો B, એના ઉપર વિદ્યુતભાર છે 3Q/4. ડિસ્ટન્સ r જ લેવાનું છે, એનું ડિસ્ટન્સ બદલવાનું નથી. તો હવે બળ કેટલું આવશે? F' = K. Q1 ની જગ્યાએ Q/2, Q2 ની જગ્યાએ 3Q/4 અને બે વચ્ચેનું અંતર કેટલું છે? r². તો અલ્ટિમેટલી F' આ કેટલું આવશે? 3kq²/4 × 8 r² or kq²/r². It's called F. તો F' = 3/8 × F થશે. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટિક કરવાનો થશે. સો કરેક્ટ આન્સર આવશે C વિકલ્પ. બરોબર? પછી few VSQ from text તમારે લખવાનું આવશે ને પાછું, એટલે આપણે સાથોસાથ ડિસ્કસ કરતા જઈએ. એમાં ત્રીજો જો Q1 Q2 > 0 હોય તો બંને વિદ્યુતભારો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? Q1 Q2 એ બેનો ગુણાકાર > 0 ક્યારે થાય? તમે હાવ સામાન્ય લોજિક વાપરો. બે વિદ્યુતભારો કાં તો ધન હોવા જોઈએ અથવા બે વિદ્યુતભારો કાં તો ઋણ હોવા જોઈએ. રેડી? તો જ > 0 થાય. એટલે Q1 એ ધન હોવો જોઈએ
અને Q2 કેવો હોવો જોઈએ? ધન. આપણે કોઈ આંકડા દ્વારા સમજવું હોય તો આંકડા દ્વારા સમજીએ. માની લો કે Q1 છે એ 2 કુલમ છે અને Q2 છે એ 3 કુલમ છે. તો આ બેનો ગુણાકાર તમે કરો તો 3 દૂને 6 કુલમ થાય, કુલમ સ્ક્વેર થાય. તો આ 0 કરતાં મોટો આંકડો આવ્યો નોર્મલી. એટલે આવું લખીએ કે Q1 Q2 is greater than 0. તો અહીંયા આગળ વિદ્યુત ભારો કેવા છે? બી ધન છે. ધન હોય તો એમની વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષણ. જરૂરી નથી કે આ બે વિદ્યુત ભારો ધન જ હોય, બે ઋણ લઈ લો. માની લો કે આ -2 કુલમ, -3 કુલમ, ગુણાકાર કરશો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આવશે 6 કુલમ સ્ક્વેર. તો એમાંય તે 0 કરતાં મોટો દાખલો આવવાનો. પણ તમને આમ ક્વેશ્ચન પૂછ્યો હોય Q1 Q2 is less than 0 તો તમને ખ્યાલ બળ આકર્ષી પ્રકારનું થઈ જાય. શું કામ? કારણ કે એક ધન હોય, બીજો ઋણ હોય. તમે માની લો કે Q1 બરાબર 2 કુલમ લ્યો અને Q2 બરાબર -1 કુલમ લ્યો. આ બેનો ગુણાકાર કરો લ્યો તો 2 ગુણ્યા -1 એટલે -2 કુલમ સ્ક્વેર થાય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે 0 કરતાં નાની કિંમત -2 ની થાય. માઇનસ નાના કહેવાય ને આંકડા. એટલે Q1 Q2 is less than 0 આવશે. તો આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે Q1 Q2 greater than 0 હોય તો બંને વિદ્યુત ભારો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? અપાકર્ષી. જો Q1 Q2 less than 0 કહે તો બળ આકર્ષી પ્રકારનું થશે. ડન. સો બેઝિક છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. અહીંયા સુધી આપણે રાખશું.